હવે હાડલો તો સડી ગયો છે ને મેં થોડો ઘણો બાકી છે. કા થોડી સડાવતી હતી. મેં ન સડાવ્યો. કા ખોટલો સડાવવાનો છે ખાટલાને ગુલાબી કલર ને. બા તમે શું કરો છો? તું શું કરશો? હરખું મેકશે એમ ને. અને મારા બા ઊભા છે અને જો આ બધું કપડાં ગોદડા ને બધું હરખું મેકે છે. જો પણ કેટલા કપડા છે ધોળી તારે એક ને જો આખું કબાટ ભરાઈ જાય. સમજો કાલા ડુબા ટમેટા દેવા આવ્યા છે. હા જો કેવડા મોટા મોટા ટમેટા થાય છે. કા મમ્મી રોટલી કરે છે. કા ધોળી લુંગી વડી છે ને કોટ પહેર્યો છે ને ઠંડી હોય જ ને. કાસોબા મિતા ઓય શું કરશો? પણ આમ જોતો મને વાલો અમારો ઠાકા. ફેમિલી કેમ છો? બધા મજામાં દેશો ને ન મજામાં તો આપડા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનબામાં. ક્યાં ગીધી ભૂલાઈ ગયા ને શીખાઈ દઈ ત્યાં. જો આપણે મસ્ત મજાનો ઓવર પછીનો સમય થઈ ગયો છે. આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કેરી વર્ષન છે ને હમણાંથી તો છે ને આપણે 2-3 દિવસથી તો બ્લોગમાં આવતા જ નથી. કારણ કે કિશના લગ્નમાં ગઈ હતી એટલે છે ને કે હું જ બ્લોગ ઉતારીશ. મેં વાંધો ને તું જ બ્લોગ ઉતારી દેજે. અને આ જો બ્લોગનું સ્ટાર્ટિંગ કરીને એ શીખ ખાઈ દી. કા થોડી તું શું કરશો? હરખું મેકશે એમ ને. અને મારા બા ઊભા છે અને જો આ બધું કપડાં ગોદડા ને બધું હરખું મેકે છે. સમજો પણ કેટલા કપડા છે ધોળી તારે એક ને જો આખું કબાટ ભરાઈ જાય. સમજો ગાઈસ આ બધા એના ખોટું બોલમાં જો મમ્મી અડધો કબાટ ભરાઈ જાય એટલા છે ને ધોળી ને એકના. જો મમ્મી આ પાડી હા એ વાત છે. અને જો અત્યારે કબાટ હારો કરવાનો છે ને તો આપણે છે ને ગાયમ કબાટ હારો કરવા મળી. તો કબાટ હારો કરતા હતા. એ કબાટ તો જો હારો થઈ ગયો છે ને. હવે છે ને આપણે પાછું એક કામ મુખાડ્યું છે. જો આ હાડલો સડાવવાનો છે ખાટલાને ગુલાબી કલર ને. બા તમે શું કરો છો? ઠેક જય માતાજી. બાકી પાછું હજી બોલા નથી બોલતું. ના ના બા નથી બોલ્યા. હાલો સડાવણી કેમ આજે તો છે ને મિત્રો બહુ એટલે બહુ જ ઠંડી છે ને. હમણાં 2 દિવસ બહુ પડે છે. થોડો ઢીલો રાખજે હો. હાલ હું કહું એમ કરતી જા. જો તો ઓલી અરે થોડું કામ કરવા મને કાંઈ એમ કા હું કહું એમ કરજે. કા મમ્મી બહુ ખાલી થઈ છે તારે છે ને કઈ બોલતી નથી. હવે હાડલો તો સડી ગયો છે ને મેં થોડો ઘણો બાકી છે. કા થોડી સડાવતી હતી. મેં ન સડાવ્યો. કા ખોટું બોલમાં મમ્મી કેવો સડાવ્યો હાસુ કહેજો. મમ્મી હાસુ કહેજો તમે. મમ્મી કેવો સડાવ્યો તો મિત્રો માથે છે ને જરીક મોટા મોટા ઢેબા આવતા હતા ને ધોળી કે લાઈન માં સડાવી દઉં. કા ધોળી મિત્રો ધોળી સડાવે છે ખરા પણ એમાં છે ને 3 જણા જોઈવી છે. 2 જણા જાળવા જોઈ છે ને એક ખાંદવા જોઈ છે. કા ઈ નહીં જોવે તો નહીં વકારો દે લેવળી. રોટલી કરે છે. કા ધોળી કઈ બોલીશ? હાલો રોટલી ખાવા એમ તો કે. હા ગરમે ગરમ. અને સોબા બેહવાય. કા સોબા આ ઠંડી કેવી છે? લુંગી વડી છે ને કોટ પહેર્યો છે ને ઠંડી હોય જ ને. કા સોબા અને મારી મમ્મી અને મારી મમ્મી પથારી કરે છે. કા મમ્મી હા ઘણા સમય પછી મારા ઘરે મહેમાન આવ્યા. થોડા મહેમાન કેવાય દુનિયા આવી નથી ને. હા કા સોબા એટલે મહેમાન કેવાય. જો કૃષ્ણ તો હમણાંથી તો લગ્નમાં ગઈ હતી નહીં એટલે છે ને આપણે કે જાજા બ્લોગમાં આવતા નતા. નહીં બ્લોગમાં નથી આવ્યા 2 દી તો એ જ ખાલી બ્લોગ ઉતારી દીધી કે હું લગ્નમાં ગઈશ ને હું ઉતારી લઈશ. અને જે છે ને રિવર છે એટલે આપણે મંદિરે જવાનું છે તો મંદિરે આવીને જ પાછા મળીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં દેશો ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહો એટલે મજા આવી જાય છે. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી ને જય જાનબાઈ. બાઈ રેડ નાખે છે ને એટલે કઈ છે ને
દાદા આવ્યા છે મારા મિતાભાઈ જો મિતા ઓય શું કરશો પણ એ આમ જોતો કરી મિતા જય માતાજી જય જાનબાઈમાં અને મિત્રો આપણને છે ને શરદી છે ને ફૂલે ફૂલ થઈ ગઈ છે નાખે મણ ખુલે કેમ થાય જો જમવા ટાણે કાલે વ્લોગ ઉતારવાનો નતો ને કાલે કાંઈ છે ને વ્લોગ ઉતાર્યો નતો કારણ કે છે ને કાલે જમવામાં એટલે વ્યસ્ત થઈ ગયા હતા ને એટલે નકર કાલે તો ગુલાબ જાંબુ ને એવું બધું હતું હવે છે ને આમ જે થોડીક લપસવા માંડી છે જો મિત્રો અહીં છે ને આપણો ખૂણો ખાલી થઈ ગયો છે હા હોય અને જો તમને કહેવાનું ભૂલાઈ ગયું કે છે ને સાંજનું વાતાવરણ થઈ ગયું છે નહીં સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કર્યું છે અને સિંગ હતી ને એ આપણે વેચી નાખી છે બધી સિંગ એટલે ખૂણો ખાલી થઈ ગયો છે અને રૂમ કેવડો મોટો લાગે છે એમ અને લગ્નમાંથી વ્યવહાર સીવી આપણે જો કે કાલે બપોર પછી એનું વ્લોગ તો ઉતારીશ મેં કીધું ફરી વાર તમને બધાને કહી દઉં કારણ કે આજે આખો દી છે ને નવરાત નહોતા બપોર પછી થોડું કામ હતું બે આવ્યા હતા રીટામાં ઘડી કિનારે બેઠા હતા તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેતો મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કરીને નવરાત થઈ ગયા છે જો 9 વાગી ગયા છે જો કે ઘડિયાળ તો છે ને આવડિયા બંધ થઈ ગઈ છે એટલે છે ને કાંઈ હરખું આમ કાંઈ ટાઈમ જોવાનું ન થાય કારણ કે જો બે વાર બધા લાડુ પર બે વાર આવ્યા છે મેં કીધું થોડો ઘણો બ્લોગ શૂટ કરી લો કારણ કે આ છે ને આખો દી કાંઈ આપણે બ્લોગ ઉતાર્યો નથી જો અત્યારે વાસણ ધોઈને આવી તો મેં કીધું બ્લોગ ઉતારવાનું બાકી છે બ્લોગ આપણે છે ને થોડો ઘણો ઉતારવાનું છે જો આ કાલનું છે ને ધોળીનું બ્લાઉઝ છે ને દેવા જવાનું છે આપણે કારણ કે જો આપણે ધોળીની સોયલી પહેરી હતી અને જો મિત્રો તમને કહી દઉં કે કાલ તો છે ને 26મી જાન્યુઆરી છે તો તમારે બધાને છે ને જોવા હોય ને તો અમારા ગામમાં બી આવી જોઈએ કે કાલનો વ્લોગ તો કાંઈ તો નહીં આ પ્રમદિત આવશે અને જો બે હવા આવ્યા છે ને તો આપણે ના જઈ બધા લાડુબા બે આવ્યા કા લાડુબા ટમેટા દેવા આવ્યા છે જય માતાજી હા જો ટમેટા દેવા આવ્યા તને મમ્મી બેઠા છે કામી ટાઈટ વાય છે જય માતાજી હા હા જો કેવડા મોટા મોટા ટમેટા થાય છે કા મમ્મી તો જો લાડુબા મમ્મી બે તો છે ને બેઠા છે અને મારા મિતાભાઈ છે ને એ આજ તો હોઈ ગયા છે જો કેમ હું તો છે પણ એ ઉગરા થઈ ગયા છે ગુલાબ જાંબુ ખાય તમારે લગ્ન પ્રસંગની આમ સિઝન શરૂ થઈ જ ગઈ છે કે કીધા વગરની કોકને નહીં થઈ હોય બાકી છે ને બધાને આમ થઈ જ ગઈ છે ને હમણાં પણ આપણે છે ને લગ્ન હાયલા આવે છે થોડાક દિવસની દ્વાર છે તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો આજ તો વ્લોગને એ હું નહીં આપું છે ને ગોપી દાપી દે છે અને આજ આપણે તો છે ને થોડો ઓછો વ્લોગ ઉતાર્યો છે કારણ કે આજ આખો દી નવરાય ન રહે બપોર પછી હોતા હતા સવારમાં ઠેકી ગયા હતા ને તે લુગડા ધોઈ ધોઈને કારણ કે લુગડા એટલા હોય લગ્ન પ્રસંગમાં જાય લુગડા તો બધા ભેગા થવાના જ છે તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો જમી કરીને તો નવરાત થઈ જશે ને જમવા ટાણે તો છે ને આપણે કાંઈ બ્લોગ જ ઉતાર્યો નતો અને આપણે છે ને મંદિરે હોતા દર્શન કરવા જતા છે ને મંદિરે કાંઈ ફોન નતા લઈ ગયા એટલે કાંઈ છે ને તમને બધાને દર્શન ન કરાવી વેચ્યા અને બીજી વખત જઈને ત્યારે જરૂરથી તમને કરાવશું અને મારી મમ્મી જો ઉભા રહી ગયા છે હોન્ડે જવું છે ઠીક હા હવે દોલા કે નથી આવતા તો હાલો ને તો ગમે મને હાલો હા અને થોડી જો ફોન જોશ કા થોડી ગોરામ ગીરી ગયા છે તમારે ટાઈટ વાય છે ને હમણાંથી તો છે ને આપણે કઈ બ્લોગ પૂરો નથી કર્યો એટલે છે ને બીજું બ્લોગ પણ એન્ડ આપી દેવાનો આજે તો આગળ થવાનું છે હવે આગળ થઈશ કઈ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો નહીં એમ નહીં લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાવ યાર અલે બાય બાય